ગુડ મોર્નિંગ ને સીતારામ। અમારે પોરબંદરથી મીમાન આવ્યા, તમારો ભાઈ ને બીન ને બધાય। તો અમારે જવાનું તો પ્રદ્યુમન પાર્ક। તો આપણે પહેલાં લચ્છી પીવા આવ્યા, કાં લચ્છી પીએ નીકળેગા પ્રદ્યુમન પાર્ક ને આ જો આવું હતું પ્રદ્યુમન પાર્ક। બહુ જ મોટું હતું ને બધું લગભગ તો અમે હાલેને જ ફરવાનું હતું અમારે, એટલે અમે એન્ટર થઈ ગયા હતા ને પહેલાં બગીચો ને એવું હતું, ગાર્ડન ને પછી ત્યાં બધા પ્રાણી ને એવું બધે બોર્ડ મારેલા હતા ક્યાં ક્યું પ્રાણી હે। પછી આપણે આવ્યા વાંદરું જોવા। જો બહુ દૂર દૂર હતા બધાય, નજીક નહોતા આવતા, એ કદાચ માણસથી કાંઈ એમ કંટાળે ગયા। પછી અમે એ મંકી જોવે ને આગળ નીકળ્યા, તો આગળ એ જ એક મંકીનું ઓલું હતું। અમે બધા જોઈએ ને તો બે બધામાં ઉતા, પણ આ થોડુંક એક નજીક બેઠું હતું। જો આમાં કાંઈક આવી આગળ જોજો, થોડીને જો મોટા મોટા ઝારિયું ને બધા ઉતા અંદર રાખ્યા હતા બધા। અને જો આ એક નજીકથી હમણાં દેખાણું, જો એ કંઈક હાથમાં ઉતું, એ ખાતું હતું। મણી થયું કે મારો ફોન લઈ લી હે એટલે સેટા વ્યાંગા ભાગે ને એવા આપણી જો બીજે જોવા એવા આ કાં હતું શિયાળ હતું। પછી આ પાછું મંકીનું હતું, મંકીની સંખ્યા જાજી હે પણ ને અમે ત્યાંથી આગળ નીકળ્યા। પછી અમે થોડાક ફોટા વિડીયો કર્યા, કારણ કે આપણે ત્યાર ને ત્યાં હોય કાંઈક બહાર નીકળ્યા એટલે ફોટા વિડીયો તો આપણે પહેલાં કરવા જોઈએ ને, પાછા યુટ્યુબમાં મૂકવા હોય। પછી અમે થોડીક વાર આરામ કર્યો ને પાછા નીકળ્યા ગયા, કારણ કે હાલેને જ અમારે ફેરવાનું હતું। પછી આવે આ ઈસુ કે એવું કંઈક નામ હતું ને એવું કંઈક પક્ષી હતું જે મોટા મોટા પગું ને મોટું મોટું હતું, કદાચ ત્યાં ઉડે નહીં શકતા હોય, આ હાલતા હતા જ। પછી આપણે એ જોવે ને આગળ આવ્યા, તો આ કાંકથી પાણી આવતું હતું, તો આ બધી લાઈનનું તૂટે ગલી હે બધા બગીચામાં વારવાનું હે ને એને। પછી આ કંઈક હતું શિયાળ જેવું, ખબર નહીં એનું નામ તો મને નથી આવડતું, પણ અમારો ટાઈમ એવો હતો ને કે અમે બરાબર 1 વાગે 1-1:30 વાગે એટલી બધા લગભગ ખાઈ પીને હુવે ગયા હોય એવું લાગે। પછી આવું તા મગરું તો 5 ને આ બધા અલગ અલગ જાતના, હજી આગળ વધારે મગરું હે અલગ અલગ જાતના। આ એક જ ઓલામાં 5 મગર હતા, હુતા હતા બધા। જો એ કંઈ જાગતો નહોતો, આ થોડો મૂવ કરતો હતો એ ને આ મગર જ હતા, પણ આ થોડાક અલગ હતા, આપણે આ ઓછા જોવા જડે, આપણે નોર્મલી હોય એવા નહોતા। બધા મોટા મોટા પ્રાણીઓ જોવે, પણ આ ખિસકોલી ઉપર તો કોઈ જોતું જ નહીં। જો મલક ખિસકોલી મલક ઉત્યું ને આ ઉત્યું જંગલી બિલાડીયું, અમારે મેં તાણી જંગલ મીંદડો કહે એ જંગલી બિલાડી એ લખેલું હતું આમાં ઉત્યું। એક પિંજરામાં 3 નગ ઉત્યું। પછી આ હે શેઢાડી, એટલે આ હે થોડીક મોટી હતું, પણ આપણે ઓલો ખેરો કહે ને એ ટાઈપનું હતું, પણ ખેરો નાનો હોય ને આ બહુ મોટા મોટા હતા। આ કુવડ, આ તો આપણે સાંભળું જ જોતું હતું। પછી અમે આવે ગયા મગરના મોઢામાં, ત્યાં બધા હરપને ઉતા એટલે એ જોવા સાપ ઘર હતું એટલે, પણ હમણાં બીક લાગતી હતી, હાલો અંદર ત્યાં જઈએ કામ થાય। પછી ઉતા બધા હરપ અલગ અલગ પ્રકારના, જેવો એક ઓલામાં બધા ઉતાને લખેલું હતું બિનઝેરી, આ ધામણ હે એ બિનઝેરી હોય, એમાં 2 જ હતા। આપણી ત્યાં લગભગ નીકળતા જોઈએ આવા હરપ હતા, આપણે નામ ને એવું બધું ન ખબર હોય। ને આ ઉતી રૂપસુંદરી, પણ એમ ખબર નથી પડતા કંઈ। પછી ઉતા અજગર, આ જો હાવ એટલે નજીકથી અજગર મેં પહેલી વાર જોયો। જો આમાં 2 ઉતા, એક ઓલા પિંજરામાં, જો આ એક જાગતો તો, બાકી તો બધા હુતા જ ખબર નહીં। ને આ જો એક જ જાગતો તો ને હલતો તો ઉપર હે, પણ એ હૂતો એવું લાગે ને એક જ હેઠો હતો, પણ મને તો બીક લાગતી હતી એટલે હું થોડીક આગળ વહી ગઈ। તો ત્યાં જોયા કાસબાનું નાનકડું તળાવ ને હતું ને એને ખાવા પીવાનું હતું, ને આ મામો ભાણે જો મોજ જ કરતા હતા। પછી અમે બધા ગણતા હતા ક્યાં કેટલા કાસબા હે નહીં, પછી એ કરીને અમે નીકળ્યા ગયા આગળ ને આગળ જો આવું તો ઉંદેડા મોટા મોટા બહુ મોટા ઉતા, ને હું ગણતી હતી ઉંદરડા કેટલા હે, પણ 20 ઉંદરડા હતા ટોટલ। પછી ઉંદરડા ગણીને આપણી નીકળી ગયા પાછા ગાર્ડન। નહીં અને આ તો એવી ફિલિંગ આવતી હતી, આપણે ઓલું ઝીણકા હોય ને CID જોતા હોય ને એવી, બસ CID જેવી જ ફિલિંગ આવતી હતી આ આવે ને। પછી આપણે હજી આગળ બહુ હતું, 3-4 કિલોમીટરનું હતું ને આ બધાનો નકશો હતો। સાનવી સમજતી હતી કે આ કામ હે, અને
પછી હું નકશામાં જોવે ને હું ભૂલી પડી ગઈ કે હું હે કાં અટાણ એન્ટર થતા તે ત્યાંથી તે આખા ગાર્ડનનો નકશો હતો ક્યાંક કઈ વસ્તુ છે ને આ આવતો ગધેડો ને આગળ જતા આવતા હરણ પણ અહીં હાઈટમાં નાના આવતા પછી અમે ખાઈ પીએ ને જે નીકળે ગાંઠી